ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો વિડીયો ચલો શરૂ કરીએ. ક્યાં પહોંચ્યા છો આજે? આજ જવાનું હે, ખબર નથી ક્યાં જવાનું. રેલવે સ્ટેશન પહોંચી ગયા ને ખબર નથી. એમને આયા. ઓહ સ્ટેશનમાં જો બેન્ચ કે. ચલો બહાર ચલતા હે. થોડુંક ઉપર રાખો, સમજી વાઇડ ગઈ. એંગલ ન હોય એટલે. આ રે તમે દેખાવો જ છો વાઇડ એંગલ નો જરૂર. હવે જવાનું હોય અહીંથી રેલવે સ્ટેશનેથી ઉતરીને પોરબંદરમાં. પોરબંદરમાં જ ફરીએ. પોરબંદરમાં જવાનું નથી, પોરબંદરમાં જ ફરીએ. બસ પકડીને જવાનું હે હવે અહીંથી કોયલા ડુંગર. કોયલા ડુંગર. હજી જોવાનું અમને કઈ ખબર નથી. હા, અમે પહેલી વાર આયા અહીંયા. એ બી ગાંધીજીના જન્મ સ્થળ ઉપર હાલી અહીંયા. પણ એમ મજા આવે હાલવાની. આ થોડુંક વાતાવરણ સારું છે એટલે મજા આવે. હા, એટલે મજા આવે, બાકી મજા ન આવે. બાકી એમ તો ધોમ તડકો હોય બપોરે આટલા વાગે. દરિયો નજીકમાં હે એટલે. દરિયો નજીકમાં છે, હમણાં જ દરિયે જવું જ છે. નાવું જ છે, ધુક્કો જ મારે. ધુક્કો જ મારો હા. પોરબંદરના બસ સ્ટેન્ડમાં જતા હતા ને સ્ટુડિયોમાં આવીને ઉભા રહી ગયા છે. હે ચલ ભાઈ ખુલ જા જલ્દી. તો ગાઈસ અંદર જઈને આવી ગયા. એસી ની ઠંડી હવા લઈને આવી ગયા. એમને એમ કઈ લીધું તો નહીં, ખાલી અંદર હવા ખાઈને વહી આવ્યા. સ્ટુડિયમથી લેવાય. સ્ટુડિયોના જ છે આ બધા શૂઝ ને કપડાં, પણ લેવાય એવું નથી. તો ગાઈસ અત્યારે અમે જઈ બીચ ઉપર, પોરબંદરના બીચ ઉપર. તો ઝોમેટોમાં ઓર્ડર કર્યું હતું ગુજરાતી થાળી, તો આવી ગઈ છે. અને શું કહેવાય, દરિયાના કિનારે આજ ખાવાનો પ્લાન છે. જોઈએ કેવો કરે. પાછળની ગલીમાંથી આવ્યા હતા અંદર વોક કરીને. આટલા માટે શું પછી કંઈ કરીએ, તો હવે હાલીને જ નીકળી ગયા હતા. તો ગાઈસ અમે બીચમાં પહોંચી ગયા છીએ. તો કેવો અવાજ આવે છે પાણીનો. છે ક્યાં છે ખબર? ગુજરાતના એન્ડ, ગુજરાતનો છેડો છે પોરબંદર. ગુજરાતના છેડા ઉપર. છેડા ઉપર પહેલી વાર એક્સપિરિયન્સ કરશે. પાણી જો કેવું સરસ લાગે. બોટલ કેટલા વાળી? 20 વાળી આપી દે. અરે કોકારા બાદ અમુક હોય બધી જગ્યાએ. પાણી કેવું સરસ. પાણી મસ્ત આવે. એકદમ મસ્ત પવન આવે. હા ખબર અવાજ આવતો. હાલો અહીંયા બેસી ગયા કે છાંયો તો મળ્યો નહીં, તડકે જ બેસવાનો. હાલો હાલો ખોલીને હવે ખાઈ લઈ. આટલું આવું કરવાનું નહોતું, થઈ ગયું. રેસ્ટોરન્ટમાં ના જવાના ચક્કરમાં બધું. અને એમ ઠંડો પવન આવે, એમ કઈ વાતો નથી. ઠંડો પવન આવે અહીંથી એટલે કઈ પ્રોબ્લેમ આવે ને ખાવાની. ને ઝોમેટો અડધી બપોર કરીએ ને. અરે મજા જ આવે, શું ન થાય. તમે અહીંયા બેઠા નહીં. અહીંયા બહુ બરે હે, બળી જાય હે. એટલું ગરમ ગરમ હે ને. હા મસ્ત ખાવાનું. કા હે બોલો થોડા. હું બોલતા કેમ નહીં? હવે ધોમ તડકાનું કોઈ ખાતું નથી. ઉત્તરાયણમાં નથી ખાતું. બળી ઉપર નીચે જઈને ખાઈએ. જો દાળ ભાત ખાલી. હા, એ કેવો મસ્ત પવન આવ્યો. હા મારે ખાવાના હે હજી. દે ચમચી દે. મેં હજુ ખાધાય નહીં. કરતા કરતા કેવા હે. અને ખાવાનું સરસ આપ્યું કા. એક બોલ તો ખરા. હાય નહીં ખાઈ લેવા દો. તો બી. તો ગાઈસ તો હવે ખાઈ લીધું હે. હવે જવાનું હોય નીકળવાનું. અને હજુ રોટલી મૂકી હતી અને ખાધી. કૂતરા કા હા કેમ ભાઈ? નહીં ખાવું કે. તો ગાઈસ હવે જઈ હવે પાછા બસ સ્ટેશને અહીંથી. મેં તો કેટલી મજા આવી. એટલી નથી આવી જ મજા આવી. બધું મીડિયમ મીડિયમ આજે એક બીજા બીચ ઉપર જવાનું. હા જોઈએ ને આ કેવું એક્સપિરિયન્સ. हाँ आया तो એટલું કઈ સારી મજા આવી છે नहीं. चलो तो अभी हम पहुंच गए हैं, बस में बैठ चुके हैं. हिंदी में नहीं बोलना. ક્યાં જવાનું છે હવે?
હવે અહીંથી અમે એસટી બસમાં બેસી ગયા છીએ. હવે અહીંથી જવાનું છે, ક્યાં જવાનું છે? હર્ષદ માતાના મંદિરે. હા, હર્ષદ માતાના મંદિરે જવાનું છે. તો તડકો આવે છે અહીંથી થોડુંક રહેવાનું. સરસ બહુ લાગે, બહુ સરસ લાગે ભાઈ. વાઇડ એંગલ મસ્ત આવે, આખું કવર થઈ જાય. પાણી પી લે પીલી સરસ લાગી. આખા દિવસની 4 લીટર બોટલ પીવાઈ ગઈ. હજી બપોર લગી કેટલી ગરમી. ખજૂરી ખજૂરી જ છે. બહુ ખજૂરી પણ બહુ મસ્ત લાગે. ટાટો ટાટો પવન આવે. તમને બગાસ આવે. હોઈ જા થોડીક વાર. હવે આ પુલ ઉપરથી જવાની છે. જો દરિયો ઓલી બાજુ હે દરિયો, બે બાજુ. હા, વાવ, પાણી કેવું ચળકે હે મસ્ત. અહીંયા કેવું પહાડી જેવું મસ્ત. જો ત્યાં ઉપર મંદિરે હે. એ છે હર્ષિદ માતાનું મંદિર. એ હે? હા, જો ગાડી આમ જાય. આવી ગયું. જો ઉપર રહ્યું ને હર્ષિદ માતાનું મંદિર. થોડુંક ખંડેર જેવું હે પણ એ જૂનું મૂળ મંદિર એ જ કહેવાય. બરોબર. પબ્લિક દેખાય. આપણે ત્યાંથી જ જવાનું. હમણાં અહીંથી ઉતરીને અહીંથી જ જવાનું. અહીંયા ઉતરવાનું આપણે. એ મંદિર ઉપરના મંદિરે ચાલુ હોય કે જોવું પડે. એ રહ્યા માણસો જો તો જવા મળશે. તો ગાઈસ અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. અહીંયા બસ જઈ છે, બસમાંથી ઉતરી ગયા હતા અને સીધા અહીં મંદિર પાસે જ ઉતર્યા. તો બને બસ સ્ટેન્ડમાં હજી કાંઈ છે જ નહીં. ઓલો નીચે મંદિર હતું ત્યાંથી ચાલતા ચાલતા હવે મૂળ મંદિર સુધી જઈએ. નીચેનું મંદિર જ નથી બતાવ્યું. નીચેનું મંદિર નહોતું બતાવ્યું. આપણને આ સિક્યોરિટી હોય, મોબાઈલનો પ્રતિબંધ હોય, કેમ બતાવીએ નથી કે ક્યાંથી રસ્તો જાય. માંડ માંડ હોદ્યો. હવે જઈએ. હાલવા માંડો. ગરમી થાય છે. ભલે થાતી ગરમી કાંઈ એટલી નથી. ધુબાકો મારી આવ્યો. જો પાછળ દરિયો જ છે ને, આ નાઈ લેવાનું. શું ગરમી થાય હે? ચલો ચલો. પણ રસ્તો તો વાંથી પૂછ્યું હતું અમે કે કેટલું દૂર છે, એવું કઈ પૂછ્યું નહીં. કે અહીંથી એટલું કે અમે તો હાલીને આવી ગયા. હાલીને થાકી ગયા. હજી તો હવે ઉપર ચડવાનું છે. થોડુંક અહીંથી હાલીને આવ્યા છે. અહીંયાથી રસ્તો ગોતવાનો છે. એ તો રસ્તો બને એટલે આ સાઈડમાંથી અહીંયાથી આમ ઉપર ચડવાનું છે. ભેગું ચડી જાવ. હા, અહીંયા તો હજી બને છે આ બધું. તો અહીંથી કઈ રીતના જશે? આ બધા ચડે. હું કઈ રીતે ઓલી નાની છોકરી ચડી ગઈ. તમે હું બી આવો? અરે હું કાંઈ બિયા તો નથી. ખાલી આ ગરમી થોડીક થાય છે. ખાલી પગ દુખે. હા, જો ખાડામાં ન પડી જાવ. બસ બીજું કઈ થતું નથી. હે એટલે જ બધા નીચેથી વયા જાય. હવે ખબર પડી ગઈ હુકમ ઉપર નથી આવતું. બની જા. જો તો સીડી બની જાય. હવે અહીંયા ઠંડો પવન આવે. પડી ન જાતા. પૂજાના કે આવી તો ગયો. આવી જા. હવે જાણીથી વ્યૂ દેખાય થોડુંક. ઓય ખાલી હજુ આપણે ઠંડો પવન આવ્યો. ઓ દરિયો કેવો મસ્ત જોરદાર. હજુ ઉપર મસ્ત. પવન કેવો મસ્ત આવે. કેટલું મસ્ત દેખાય જો. હજી તો અહીંયા કામ ચાલુ. પછી અહીં બે બાજુ દુકાન બની જાય. ભવિષ્ય અમે કહી દીધું અત્યારે. અહીં સીડી બની જાય, બે બાજુ દુકાન બની જાય. હાલો લેતા જો પ્રસાદી. ઉપરની સાઈડ અમે અહીંથી આવ્યા હતા. ઉપર પેલા આ તો બતાવી દો. આ પુલ આની ઉપરથી પોરબંદરથી થઈને અમે અહીંયાથી અહીંયાથી થઈને સીધા મંદિરે. ચલો બોલ.
આ ઓલ્ડ મંદિર હે ને, હા. અહીંથી પથ્થર ટેકી ટેકીને આવવાનું છે. એમાં પૂછવાનું બસ હવે બીચ પાસે પહોંચી ગયા છીએ. ફાઇનલી. અને તો હવે શું કરવાનું? ઠેકડા મારવાના, આમ દોડી દોડીને વહી જવાનું પાણીમાં. પાણી લેતું ના જાય સીધું, કેમ કે આમાં જો મોજા કેટલા ઉછળે. હા અહીંનું તો પાણી એકદમ આમ શાંત નથી, બહુ ઉલ્ડ રે, બહુ ઉલ્ડ રે. બધી જગ્યાએ ઉલરે. પૂજન જેમ બહુ ઉલ્ડ રે, હા, ડૂબી જવાનું. પૂજન જેમ બહુ ઉલ્ડ રે હે પાણી. હું ક્યાં ઉલરું? હા અહીંયાથી ઉડી જઈશ, પાછી આમ ફરાઈ જઈશ. હે? થઈ ગમે તેમ. ચટણી ખાવા હાલો. બહુ નથી જાવ બકા. એ મારા બૂટ પલટ છે, મારા બૂટ પલળી જાય. પાછળ મસ્ત વ્યૂ આવતો હશે ને, જો. ત્યાં બેઠી હતી તો પલળી ગઈ. તમે કોણ કહે આમાં નીચે બેસવાનું કોઈ કીધું તું? હા, તમારા તું બુટને પલળા ને એટલે બાકી મારા પેલા તમે ગયા. ના રે ના, આમાં જવા કેટલું ફાસ્ટ પાણી આવે, આમાં જવાય? કાંઈ નો થાય, આટલા લગી કાંઈ નો થાય. ના, ના. કરે તમારે કરતો તો બહુ ઓલી કહેવાય બહાદુર. માર બહાદુર નથી બનવું ભાઈ, મારે પલળવું નથી, તે મારે બૂટ નથી પલળવા. પછી કાલે પલાળ. કાલે પલાય શીખાય લે, આજ કઈ નહીં. આવ્યું 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 આવ્યું. કાંઈ નો આવે. લેયર આવે ને એટલે જોરદાર આવે. ડબલ લેયર હું એટલે બે વાર એક હારે ફટાફટ. હાલો થોડા કાંઈ. આ વાહ. બેસી જાઓ તમારે ફોટો પાડો. ના રે ના, મારે કઈ ભીનું નથી થવું. તો ખાલી પગ પલાળો આયા? હા કાંઈ આયું નથી. આયું આયું હાલ હવે આયું. હવે એમાં સ્લો મોશન કરજો મસ્ત. તો અહીંથી જઈએ હવે, અંધારું થઈ ગયું હે. તારા પગ જો, તારા પગ જો. આ કોણ આવા હડી ગયેલા પગ લઈને તને આવવા દે? આ કઈ કાંટા જેવું લાગ્યું, શું લાગ્યું? પથરા જેવું. પણ આમાં આ કોના ચપ્પલ રહી ગયા? એ હશે કોક ના પુત્રી. ગાઈસ તો હવે ત્યાંથી નીકળી ગયા હી વાગી ગયા 7:30. અને 7:30 થઈ જાય. કોઈ કેટલી લાઈટ આવે છે અત્યારે વિડીયોમાં? અંધારું નથી તો અત્યારે હજી બધા બીચ ઉપર બેઠા હતા. અમે તો નીકળી ગયા આવ્યા. પણ આ દરિયો એટલો ગાંડો છે ને કે હા, એટલું રેવાય એવું નથી. 1-2 ફૂટ જેટલા અંદર ગયા, વધારે નહીં. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કાલે તો રાત થઈ ગઈ હતી, પછી અમે જતા રહ્યા હતા. હવે પાછા આજ આવી ગયા બીચ ઉપર સવારમાં. શું કામ આવ્યા? બીચનો દરિયાનો નજારો જોવા માટે, એન્જોય કરવા માટે, ફોટા પાડવા માટે. ફોટા પાડવા માટે. સવારમાં બીચ ઉપર બધા માણસો આવી ગયા. હજી તો 7 વાગ્યા. 7 વાગ્યામાં ક્યાંથી આવે માણસો એટલા બધા? હજી તો 7 વાગ્યા. સૂરજ કેટલો ઉપર વયો ગયો. તો ગાઈસ અહીં એક વસ્તુ બતાવું હાલો. આ શું એ હે? રાહુલ અડીન ના, તમે અડીન જો. આ શું હે? અડો તમે. અહીંયા કેમ ગયું? આર્યું. આપણે દેખાતોય નથી. અરે આ આર્યું. અડો. આ ના માર નતું. આ હે હું? હમણાં અડો તો કાચ જેવું. ના રે ના. ખબર પડશે અડશો તો. જેલીફિશ જેવું લાગે. નથી. જેલીફિશ છે. મને બીક લાગે. આમ પોચું ઈ તો ફિશ જ છે. પોચી છે. ઓલું પથ્થર નથી. મને તો એમ લાગ્યું કા છે કઈક. ના ના પથ્થર નથી, જેલીફિશ છે ઈ. હાલો અહીંથી જઈ. જાઉં જ રહે, હવે ભૂખ લાગી છે. બાય બાય દરિયો. આમ જો ફૂલ આવ્યું જો. કેવું થયું તું? અવાજ કેવો આવે?
હાલો હાલો હેલો ગાઈસ તો થાકી ગયા. થાકી ગયા પોરબંદર જાય છીએ હવે બસ મળી ગઈ છે મંદિરથી સીધા બીચ ઉપર હે ના બીચ ઉપરથી સીધા મંદિરે ત્યાંથી સીધા બસમાં હવે અહીંથી સીધા પોરબંદર પોરબંદર ખાઈ સીધા ઘરે. પૂરી એટલે પૂરી પૈસા પવન ચક્કી ખાલી બોલ દે એટલે પવન ચક્કી નથી બોલવાનું. તમે ના કીધું બોલ છે કંઈક તો હું બોલી પવન ચક્કી. તો આજે શું થશે ડાયરેક્ટ આજે બ્રંચ બ્રેકફાસ્ટ રહી ગયો નથી યાદ કર્યો આવી નહીં રહી ગયો હતોય નહીં હતો નહીં બાય ડિફોલ્ટ બ્રેકફાસ્ટ હતો જ નહીં એટલે હવે ડાયરેક્ટ બ્રેકફાસ્ટ અને લંચ કરવાનું છે. ચાલો જમી લીધો હવે નારિયેલ પાણી પીવાનું મસ્ત જમી લીધું. અને આ નારિયેલ પાણી તો જો અહીંયા કેટલું બધું મોટું આવે મીઠું છે અને મસ્ત હોય મીઠું. મસ્ત હે ને ચડી જાય હાથ નથી દેવો ચડી જાય ને ચડિયા તમારા રેલવે સ્ટેશનમાં અંદર બેઠા હતા ત્યાંથી અહીંયા બહાર આવીને આયા. હા ગાડી આપણી વેટ કરીને જ બેઠી હોય આપણે શાંતિથી બેઠા હોઈએ. બાકી ગાડી પ્લેટફોર્મ ઉપર જ બેઠા રહે ના ત્યાં હું થયું પ્લેટફોર્મ અલગ હતું. 1 નંબરનું હતું ને પ્લેટફોર્મ એની જગ્યાએ સાઈડમાં ગાડી ઊભી હતી. ગાડી ક્યારની આવીને ઊભી હતી ને આપણે શાંતિથી ગાડીની રાહ જોઈને બેઠા હતા. યાદ હે? ગાડી ક્યારની આવીને ઊભી હતી. આપણે હરકું ધ્યાન નથી દેતા વાતોમાં ટ્રેન વહી જઈએ આ ગાડી ક્યારની આવીને ઊભી આપણે અહીંયા શાંતિથી બેઠા હતા. પછી આ તો તમે કીધું કે અહીંયા નીંદર આવી જાય હાલો બહાર જઈએ આટો મારીએ. આટો મારવા આવ્યા જોઈ તો ખબર પડી ટ્રેન આવી કા નવાઈ ત્યાંથી સીધા ઘરે તો પછી મળશું. હોઈ જશે તો મળશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય ગાઈઝ